ચાલો બાળકો, ગઈકાલનું સંયોજિત વિધેયનો વિકલિત વિશે આપણે જે કરાયું, અભ્યાસ કર્યો, તેનું બધું તમે પુનરાવર્તન કરી લીધું હશે. તો જ આજે તમને એના પછીનું વધારાનો પ્રેક્ટિસ કરીએ તો એમાં સમજવામાં અનુકૂળતા રહે. આ માટે તમારે દરરોજના લેક્ચરનું કમ્પ્લીટ કરવું અને એના સૂત્ર અને નોંધ છે એ નોટમાં ઉતારતા જવા. તો સંયોજિત વિધેયનું વિકલિત મેળવવા માટેની રીત ફરીથી પુનરાવર્તન કરાવું તો એક વિધેયની અંદર બીજું વિધેય આવેલું હોય ત્યારે તેને સંયોજિત વિધેય કહેવાય. કાઉન્સ ઉપર કોઈ ચલના કાઉન્સ ઉપર ઘાતાંક આપેલી હોય તો તેને પણ સંયોજિત વિધેય કહેવાય. તેનું પણ વિકલન કરવા માટે x ની n ઘાતના સૂત્રનો ઉપયોગ કરવો. ત્યારબાદ સાઈન ત્રિકોણમિતિય વિધેય કોઈ પણ હોય એની ઘાતાંક આપેલી હોય તો તે પણ સંયોજિત વિધેય કહેવાય. તેનું પણ x ની n ઘાત મુજબ વિકલન થાય. ત્યારબાદ e ની ઘાતમાં ત્રિકોણમિતિય વિધેય હોય તો તેનું પણ સંયોજિત વિધેય પ્રમાણે વિકલન થાય. તેમાં e⁻x પ્રમાણે પ્રથમ અને ત્યારબાદ તેની ઘાતાંક. આની એક એક આપણે દાખલાઓ ગણેલા હતા. એના વધુ આપણે આગળ દાખલાઓને રિવિઝન કરીએ તો સ્વાધ્યાય 5.2 નો બીજો અને ચોથો દાખલો ગઈકાલે આપણે પૂર્ણ કરેલો. હવે એમાં વધુ દાખલાઓ ગણીએ તો આજે હું 5મો દાખલાથી શરૂઆત કરું. તો ચેપ્ટર 5.2 એક્ઝામ્પલ 5 sin ax plus b છેદમાં cos cx plus d. તો dy by dx શોધો. y બરાબર, હવે રકમમાં y ન આપેલો હોય તો આપણે પહેલેથી y નામ આપી દેવું. હવે એનો આન્સર મેળવીએ તો y બરાબર sin ax plus b છેદમાં cos cx plus d. આનું x વિશે વિકલન કરતા dy by dx બરાબર ddx. અહીંયા આપણે રકમ લખીએ, બંને બાજુ વિકલનનો સંકેત એટલે કે d by dx લગાડવાનું. ત્યારબાદ એનું વિકલન થશે. હવે બાળકો અહીંયા જોઈએ તો અહીંયા બે વિધેય ભાગાકારમાં છે, sin અને cos. બંને સ્થાન પર x છે એટલે બે વિધેયમાં ભાગાકારનો નિયમ લાગુ પડે. સંયોજિત વિધેય પછી આવશે. આ એક અંશનું વિકલન કરીએ એમાં આ સંયોજિત વિધેય કહેવાય, પણ પહેલા તમારે બે વિધેય ભાગાકારમાં છે એટલે ભાગાકારના કાર્ય નિયમનો ઉપયોગ થશે. તો ભાગાકારના કાર્ય નિયમ મુજબ આનું વિકલન કરીએ તો પહેલા લેક્ચરમાં આપણે જોયું હતું કે પહેલા અંશનું વિકલન થાય છેદ બહાર માઈનસ છેદનું વિકલન અંશ બહાર. આ રીતે અને છેદમાં છેદનો વર્ગ. તો એ મુજબ આનું ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન કરીએ તો છેદ બહાર એટલે કે cos cx plus d એને ગુણ્યા અંશનું વિકલન ddx sin ax plus b. આ અંશનું વિકલન થાય માઈનસ હવે છેદનું વિકલન કરશું ત્યારે અંશ બાદ તો sin ax plus b એને ગુણ્યા ddx cos cx plus d. છેદમાં જે વિધેય છે એનું વિકલન અને આખાના છેદમાં છેદનો વર્ગ એટલે કે છેદમાં જે વિધેય હોય એનો વર્ગ જે ભાગાકારનો કાર્ય નિયમ છે તે મુજબ થશે. હવે આપણે વિકલન કરીએ તો અહીંયા sin નો થશે અને અહીંયા cos નો થશે. જે આપણે અહીંયા બાજુમાં લખીએ તો બરાબર cos a cx plus d. હવે અહીંયા ગુણાકારમાં જે છે ddx sin x, તો હવે sin નું વિકલન કરીએ તો cos થાય ax plus b. આ sin નું થયું, અંદરના ખૂણાનું વિકલન એટલે કે સંયોજિત વિધેય પ્રમાણે ax plus b નું વિકલન બાજુમાં ગુણવું પડે. માઈનસ અહીંયા sin 12 છે sin ax plus b એને ગુણ્યા હવે cos નું વિકલન. તો cos નો સ્પેલિંગ નો પહેલો અક્ષર છે એટલે અહીંયા માઈનસ આવે અને cos નું થાય sin cx plus d. અને બાજુમાં તમારે ખૂણાનું, કારણ કે આ સંયોજિત વિધેય કહેવાય cos પછી અંદરનો ખૂણો
cx plus d. તો બાળકો ઘણાને એમ થતું હશે કે ખાલી cos x હોય તો આપણે ખાલી cos x નું sin x જ લખીએ છીએ કારણ કે x નું વિકલન 1 થાય એટલા માટે, પણ અહીંયા તો x ની બાજુમાં જે છે એનું વિકલન વધારાનું ગુણવું પડે વિકલિત, એટલા માટે અહીંયા સંયોજિત વિધેય પ્રમાણે જ વિકલન દરેકનું થાય છેદમાં cos સ્ક્વેર cx plus d. ત્યારબાદ હવે છેલ્લા પદનું એટલે કે ddx નું પણ વિકલન કરવા માટે નું સ્ટેપ કરીએ તો cos cx plus d ગુણ્યા cos, જો ઘણાને એમ થાય cos ગુણ્યા cos એટલે cos સ્ક્વેર ન થાય કારણ કે બંનેના ખૂણા જુદા છે. હવે ddx ax plus b, તો ax plus b નું ખાલી a, x નું 1 અને b નું 0 માઈનસ sin ax plus b, આ માઈનસ ને અહીંયા પ્લસ કરી શકાય, ગુણાકાર છે એટલે sin cx plus d એને ગુણ્યા cx plus d નું હવે વિકલન કરીએ તો c અચળ પદ છે, x નું 1 અને d નું 0 અચળનું, અને છેદમાં જે વિધેય છે એનો વર્ગ એટલે કે cos સ્ક્વેર ઓફ cx plus d. તો આ બીજું પદ આના વિકલન થયું. હવે માત્ર ને માત્ર સાદરૂપ લખીએ એટલે છેલ્લો જવાબ આવે જે આપણું માંગેલ વિપરીત થશે. તો હવે અહીંયા આ ખાલી a એને ગુણ્યા cos અને આ cos, બંને cos ના ખૂણા જુદા છે એટલે એનું ખાલી ગુણાકારના સ્વરૂપમાં લખવું પડે. a cos, અને જો એક એકના છેદમાં આપણે મૂકીએ તો સાદરૂપ આપી શકાય એટલે આપણે એ કરીએ કે એક એકના છેદમાં મૂકીએ તો cos cx plus d, અહીં cos cx plus d એટલે એક ઘાત ઉડી જશે એટલે આ cos ઉડ્યો, આ cos વધે એનો ખૂણો ax plus b, અને છેદમાં એક cos સ્ક્વેરમાંથી એક cos ગયો એટલે cos cx plus d આ વધે, પ્લસ એવી જ રીતે અહીંયા આના છેદમાં મૂકીએ તો sin નો ખૂણો જે cx plus d છે એના છેદમાં જો હું sin cos લખું તો ત્યાં tan લખી શકાય, એટલા માટે આ છેદમાં જે cos છે એના બે ભાગ પડે તો આ રીતે લખવામાં આવશે sin અંશમાં cx plus d એના છેદમાં એક cos cx plus d, પણ બે ઘાત છે એટલે બાજુમાં હજી તમારે એક cos લખવું પડે cx plus d કારણ કે બે ઘાત હતી તો આપણે એક ઘાતની અહીંયા જરૂર છે, એક ઘાત આને આપી અને એક ઘાત વધી અહીં લખી. હવે એનું અંતિમ સાદુરૂપ આપીએ તો આ 1 upon cos કહેવાય, તો એના ઉપર લઈ જાય એટલે sec એટલે a ગુણ્યા cos ax plus b એને ગુણ્યા sec cx plus d પ્લસ આ અચળ પદ પહેલા લખીએ c, પછી આ sin લખીએ ax plus b અને એને ગુણ્યા આ sin ના છેદમાં cos એનો ખૂણો સરખો છે એટલે અહીંયા tan થાય, sin θ ના છેદમાં cos θ મુજબ cx plus d અને 1 upon cos નું પાછું sec થશે જે અહીંયા ગુણાકારના સ્વરૂપમાં છે sec cx plus d, જે તમે નીચે લખવું તો વધારે સરળ પડશે દેખાવામાં cx plus d એ આ ત્રણેય ગુણાકારમાં છે, તો એનો અંતિમ જવાબ આ થશે. તો આ રીતે એનું સાદુરૂપ થશે જે દાખલા નંબર 5 છે. આ થોડો મોટો દાખલો ગણાય અને આ 2 થી 3 માર્કમાં પૂછી શકાય. એવા જ આપણે બીજો દાખલો જોઈએ તો એના પછીનો એટલે કે છઠ્ઠો દાખલો આપણે સ્વાધ્યાયનો લઈએ તો સ્વાધ્યાય 5.2 નો છઠ્ઠો દાખલો આપણે જોઈએ. એમાં રકમને y તરીકે લઈએ તો y બરાબર cos x વર્ગ ગુણ્યા cos x વર્ગ ગુણ્યા sin સ્ક્વેર x ની 5 ઘાત ને અહીંયા ઘન છે sin સ્ક્વેર x ની 5 ઘાત. ફરીથી રકમ જોઈએ તો cos x નો ઘન sin સ્ક્વેર x ની 5 ઘાત. તો અહીંયા આ ટાઈપની રકમ છે દાખલા નંબર 6 સ્વાધ્યાય 5.2 નો છઠ્ઠો દાખલો. હવે ફરીથી y બરાબર લખું તો cos x ઘન ગુણ્યા sin સ્ક્વેર x ની 5 ઘાત. હવે આનું આપણે x વિશે વિકલન કરતા
હવે બાળકો અહીંયા જોઈએ તો જે ઓમાં ભાગાકારનો નિયમ હતો એમાં એ ગુણાકારનો. તમને થશે ઈ કેમ ખ્યાલ આવે? તો કે જેટલા સ્થાન પર x હોય એટલા વિધેય હોય. તો એક x અહીંયા છે, એક x અહીંયા છે, તો આ બે વિધેય અલગ અલગ થયા અને એમની વચ્ચે ગુણાકારની નિશાની છે. જે પહેલા લેક્ચરમાં જોયું હતું કે આપણે જેટલા સ્થાન પર x હોય કે ચલ હોય એ બધા વિધેય કહેવાય અને એમની વચ્ચે જે નિશાની હોય તે પ્રમાણેનો કાર્ય નિયમ લાગુ પડે. જેમ પાંચમા દાખલામાં આપણે ભાગાકારના નિયમનો ઉપયોગ કર્યો એમ અહીંયા પહેલા ગુણાકારના નિયમનો ઉપયોગ થશે, ત્યારબાદ સંયોજિત થશે. કારણ કે sin સ્ક્વેર એ સંયોજિત કહેવાય, આ cos ની અંદરનો ખૂણો x નો પણ એ પણ સંયોજિત કહેવાય. ખાલી x હોય તો જ આપણે 1 જ લખીએ છીએ, x નું વિકલન એ પણ આમ સંયોજિત જ કહેવાય, પણ એનો 1 ગુણાકારમાં આવતો હોવાથી ખાલી cos x નું ડાયરેક્ટ જ sin x લખીએ છીએ. તો પહેલા આપણે અહીંયા ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન થશે. તો હું ડાયરેક્ટ એક સ્ટેપ ઓછું કરું કે એક વિધેયને બહાર રાખશું અને એકનું વિકલન. એટલે આપણે ડાયરેક્ટ પ્રથમ વિધેય બહાર રાખીએ એટલે કે cos x નો ઘન ddx sin સ્ક્વેર x ની 5 ઘાત. એટલે આપણે બીજા વિધેયનું વિકલન કર્યું. પ્લસ હવે એ વિધેય બહાર લખશું sin સ્ક્વેર x ની 5 ઘાત ગુણ્યા d/dx cos x ની 3 ઘાત. તો આ આપણે કાર્ય નિયમનો ઉપયોગ કર્યો પહેલા. ત્યારબાદ હવે આપણે એનું વિકલન કરશું. તો cos x નો ઘન એ તો 12 જ છે, પરંતુ અહીંયા sin સ્ક્વેર x ની 5 ઘાતમાં પહેલા ઘાતાંકનું થાય પછી અંદરના ખૂણાનું છે વિધેય sin પછી ખૂણાનું, એટલે પહેલા ઘાતાંકનું કરીએ તો 2 sin નું ની ઘાતનું અને પાછી sin ની 1 ઘાત આમાંથી ઓછી કરીએ તો 1 ઘાત, પણ 1 ઘાત પછી હોય ત્યારે લખવામાં આવતી નથી. અહીં એકડો લખવાની કાંઈ જરૂર નથી. અને બાજુમાં હવે આપણે વિકલન કરવું પડે sin નું, sin x ની 5 ઘાત પ્લસ એવી જ રીતે અહીંયા sin સ્ક્વેર x ની 5 ઘાત એ 12 રહેશે. બાજુમાં cos નું વિકલન આપણે ગુણવું પડે. તો cos નું વિકલન પ્રમાણિત સૂત્ર પ્રમાણે શું થાય? તો કે sin અને એનો ખૂણો જે હોય તે આપણે લખવો પડે. અત્યારે અહીંયા cos નો ખૂણો આપ્યો છે x નો ઘન, એટલે આનું cos x ઘન નું વિકલન થશે sin x નો ઘન અને પછી બાજુમાં x ઘન નું વિકલન ગુણવું પડે સંયોજિત પ્રમાણે. તો આપણે આનું વિકલન લખીએ તો sin x નો ઘન આ એનું વિકલિત થયું, બાજુમાં ddx x નો ઘન. તો આ સંયોજિત વિધેય હોવાથી આ રીતે વિકલન થશે. હવે આનું વિકલન કરીએ તો અહીંયા પહેલા 2 આગળ લખીએ તો 2 cos x નો ઘન ગુણ્યા sin x ની 5 ઘાત ગુણ્યા આ sin નું વિકલન થશે હવે cos x ની 5 ઘાત. x ની 5 ઘાત ની બાજુમાં વિકલન લખવું પડે, જે આપણે ડાયરેક્ટ લખીએ તો 5x ની 4 ઘાત. આ sin છે પેલા sin નું પછી આનું એ ડાયરેક્ટ પણ આપણે લખીએ ગઈકાલે કીધું હતું એ મુજબ. અહીંયા પ્લસ અહીંયા માઈનસ નિશાની પહેલા આપણે આપી દઈએ તો sin સ્ક્વેર x ની 5 ઘાત ગુણ્યા sin x ની 3 ઘાત અને ગુણ્યા 3x વર્ગ. તો આ રીતે એનું વિકલન થશે. હજી અંતિમ સાદુરૂપ આપવું હોય તો આપી શકાય કે આ છે 5 અને ગુણ્યા 2 10 થશે. એ ઉપરાંત આનો ખૂણો ડબલ કરવો હોય તો પણ થાય, એટલે આના બીજા જવાબ પણ થતા હોય તો આપણે પહેલા સિમ્પલ જવાબ દઈએ તો 5 ગુણ્યા 2 એટલે 10 x ની 4 ઘાત ગુણ્યા cos x નો ઘન sin x ની 5 ઘાત ગુણ્યા cos x ની 5 ઘાત માઈનસ આ 3x² આગળ લખીએ તો એને ગુણ્યા sin સ્ક્વેર x ની 5 ઘાત ગુણ્યા sin x નો ઘન. આ એક જવાબ થશે. અને બીજો જવાબ પણ આનો આટલા એક પદ માટે અહીંયા લખી શકાય. આ ડબલ ખૂણાનું સૂત્ર લખીએ તો બીજો જવાબ થઈ શકે. જો બીજો જવાબ આપણે લખવો હોય તો એમાં આગળ 2 હોવા જોઈએ, એટલે આમાંથી 2 વડે ભાગીએ તો 5x ની 4 ઘાત થશે. આ એનો અન્ય જવાબ છે ઓવર કરીને. cos x નો ઘન અને અહીંયા થશે ડબલ ખૂણાનું સૂત્ર મુજબ એટલે 2 sin 2x ની 5 ઘાત. આ જવાબનું સ્વરૂપ જુદું છે -3. એવી રીતે અહીંયા ન થાય કારણ કે અહીંયા બેના ખૂણા જુદા છે અને આમે sin ને cos હોવું જોઈએ,
એમ કરીને સાઈનનો ઘન પણ ન થાય, કારણ કે ખૂણા જુદા છે એટલે આવી ભૂલ ન થાય એવા ખાસ કાળજી રાખવી પડે. નહીંતર અહીંયા ઘણા ઘાતાંકનો સરવાળો કરી નાખે પણ ખૂણા જુદા છે, ઘાતાંકનું સાદુરૂપ ન આપી શકાય. તો એનો અંતિમ જવાબ આ રીતે થશે. તો આપણે આ છઠ્ઠો દાખલો આ રીતે ગણીએ. હવે આપણે એના પછીનો હજી એક સાતમો દાખલો પણ થોડો સાદુરૂપમાં વિચારવા જેવો છે, અને સાતમો દાખલો પણ હું તમને ગણાવું છું. તો સાતમા દાખલાની રકમ છે y, આપણે નામ આપી દઈએ છીએ, રકમમાં y નથી પણ ઉપર જ વિકલિત શોધે એવું લખેલું હોય તો આપણે y નામ આપી દેવાનું. તો હું અત્યારથી y આપી દઉં તો કે 2 રૂટ કોટ x વર્ગ, કોટ x વર્ગ. તો અહીંયા 2 રૂટ કોટ x વર્ગ. હવે વિકલન કરવા માટે કાર્ય નિયમનો ઉપયોગ કરીએ તો 2 તો અચળ કહેવાય એટલે k ગુણ્યા fx પહેલા વાળા કાર્ય નિયમનો ઉપયોગ થાય. તો કાર્ય નિયમમાં k છે અચળ એ 12 આવશે, એટલે છતાં આપણે એક સ્ટેપ કરીએ કે 2 રૂટ કોટ x વર્ગ આનું વિકલન કરવું છે. તેમાં 2 છે અચળ એટલે k ગુણ્યા fx પ્રમાણે કાર્ય નિયમ પ્રમાણે k આગળ આવી જાય એટલે k તરીકે 2. હવે વિકલન કોનું તો કે ખાલી આનું ddx રૂટ કોટ x વર્ગ. તો એમાં ઘાતાંકનું પહેલા થાય, કોટનું રૂટ એટલે કોટની 1/2 ઘાત કહેવાય. જેમ સાઈનનો ઘન હોય તો 3 ઘાત, એવી રીતે અહીંયા આપણે રૂટ એટલે 1/2 ઘાત તો ઘાતાંકનું પહેલા સાઈન દીધે પ્રમાણે, અને એનું પણ પ્રમાણિત સૂત્ર તરીકે આપી દીધું છે કે રૂટ x નું વિકલન 1/2 રૂટ, રૂટની અંદર જે કંઈ હોય તે એટલે 2 તો 1/2 અને રૂટની અંદર જે છે તે એટલે કોટ x વર્ગ. ત્યારબાદ કોટનું વિકલન થશે, આ ઘાતાંકનું થઈ ગયું. હવે કોટનું વિકલન અંદર આવી જાય કે કોટ x વર્ગનું વિકલન થશે. તો અહીંયા આપણે થોડું સાદું આપીએ તો આ 2 ગયા એટલે 1/√ કોટ x વર્ગ. અને આ કોટનું વિકલન પ્રમાણિત સૂત્ર પ્રમાણે માઈનસ પહેલીનો પહેલો અક્ષર c એટલે માઈનસ cosec વર્ગ અને x નો વર્ગ આ એનું વિકલિત થઈ ગયું કોટનું. હજી બાજુમાં તમારે એના ખૂણાનું એટલે કે x વર્ગનું વિકલિત ગણવું પડે. તો આ રીતે એનું સાદુરૂપ. હવે આને આપણે sin cosમાં ફેરવીએ તો આ sin ના cosના છેદમાં sin તો એક sin ઉપર જશે એટલે રૂટ માં sin x વર્ગ છેદમાં તો એ ઉપર પહેલા લખ્યું અને છેદમાં cos x વર્ગ રૂટ cos x વર્ગ. એ પ્રમાણે આ માઈનસ નિશાની પણ આપણે આગળ મૂકી દઈએ અને આનું થશે 1/sin વર્ગ અને એનો ખૂણો x વર્ગ અને આનું વિકલન થશે 2x. હવે જુઓ આપણે sin સ્ક્વેર બે ઘાત છે, એમાંથી એક ઘાતમાંથી એક રૂટ અહીં ઉડી જશે અને એક sin વધશે, અને એક sin માંથી એક રૂટ અહીં ઉડાડીએ તો એક રૂટ અને sin બે વસ્તુ વધે. તો ઉપરથી 2x માઈનસ અને છેદમાં આ રૂટ cos x વર્ગ એમનો આ 1/2 ઘાત છે, આ છે બે ઘાત, એની બાદબાકી કરીએ તો અહીંયા ઘાત થાય 3/2. 1/2 ઘાત આમાંથી બે માંથી બાદ કરીએ તો 3/2 ઘાત. હવે એના ભાગ કરીએ તો 1 ઘાત અને 1/2 એ 1/2 ઘાતના રૂટ, જેથી કરીને ડબલ ખૂણાનું સૂત્ર ગોઠવી શકાય એવો અંતિમ જવાબ મેળવવો હોય તો આના પાછું આપણે રૂટના સ્વરૂપમાં ભાગ પાડીએ તો cos x વર્ગ અને રૂટ sin x વર્ગ અને એને ગુણ્યા આવશે sin x વર્ગ. ઘાતાંકના ભાગ પાડ્યા આપણે કારણ કે આગળ આપણે એક સૂત્ર ગોઠવી શકાય છે એવો જવાબ મેળવવા માટે આના બે ભાગ કર્યા. હવે આની રૂટની અંદર બેનો ગુણાકાર કરીએ એટલે ડબલ ખૂણાનું સૂત્ર આવે, એમાં પાછું 2 જોઈએ એટલા માટે આપણે ઉપર નીચે √2 વડે ગુણ્યા એટલે -2 હતું એને √2 વડે ગુણ્યા એટલે આવું થશે. અને છેદમાં રૂટની અંદર બધાનો ગુણાકાર તો એક તો રૂટની અંદર 2 વડે ગુણ્યા તે, બીજું કે sin x વર્ગ અને ત્રીજું છે cos x વર્ગ. જે બધાનો રૂટ છે આપણે એકની અંદર લખ્યું
અને બાજુમાં આપણે છેદમાં સાઇન x વર્ગ છે તે વધશે. તો આ રીતે છેલ્લો જવાબ આપણે મેળવીએ તો -2√2x -2√2x છેદમાં વર્ગમૂળની અંદર આપણે ડબલ ખૂણાનું સૂત્ર એટલે કે sin 2x² અને એને ગુણ્યા sin x વર્ગ આ આપણો અંતિમ જવાબ થશે. જે થોડું સાદુરૂપના છે એટલા માટે અંતિમ સાદુરૂપ આ રીતે આપવું પડે તો ટેક્સ્ટ બુકમાં તમને જવાબ મળે. એટલા માટે બાળકો આ દાખલામાં થોડુંક વિચારવાનું કે આને સાઈન કોસનો ફેરવાથી જો સાદુરૂપ થઈ શકતું હોય, ખાસ ખૂણો જોવાનો, જો ખૂણો સમાન હોય તો જ એવું કરવાનું, નહીંતર એવું વિચારવાનું આવતું જ નથી. તો આ રીતે એને સાઈન કોસનો ફેરવીએ, પછી એના ઘાતાંકના ભાગ પાડીએ, ડબલ ખૂણાનું સૂત્ર ગોઠવીએ તો અહીંયા ડબલ ખૂણાનું સૂત્ર આવી જાય અને એ સૂત્રનો ઉપયોગ કરો એટલે આપણને ટેક્સ્ટ બુકનો અંતિમ જવાબ મળે. તો આ રીતે આપણે સંયોજિત વિધેયના વિકલનની ઘણી ટેક્સ્ટ બુકના બધા દાખલાઓ લીધા. એમાં 2-4 દાખલા હોમવર્કમાં આપું છું. જે બાકી રહેલા છે પહેલો, પછી ત્રીજો અને 8મો, આ 3 દાખલા તમને અને બીજો આવા દાખલાઓ તમને હોમવર્કમાં આપું છું. જે તમને ફોટો જે આપવામાં આવશે ઇમેજ, એની અંદર આ હોમવર્કમાં શું છે એ પણ લખેલું હશે. જે તમને ટેક્સ્ટ બુકની પણ PDF ફાઇલ મોકલેલ છે 5.2 એટલે 5મા સ્વાધ્યાયની, તો એમાંથી પણ તમને રકમ મળી જશે. એટલે કદાચ કોઈ પાસે રકમ ન હોય તો બુક ન હોય તો PDF ફાઇલ મોકલેલી છે એમાંથી તમને રકમ મળી જશે. તો આજે આપણે આટલું જે કામ કરીએ એ બધું આવતા લેક્ચરમાં કમ્પ્લીટ હોય તો જ આગળના લેક્ચરમાં મજા આવશે. નમસ્તે.